અંકલેશ્વરમાં ગેરકાયદેસર જુગારધામના ધંધા સામે સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ચોટાનાકા નજીક આવેલા ટાર ફળિયામાં ચાલતા અંદર બહારના જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી 13 જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે. જ્યારે પોલીસની કાર્યવાહી દરમિયાન 60થી વધુ લોકો સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે રોકડ, મોબાઈલ ફોન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સમગ્ર જુગાર નેટવર્કની તપાસ શરૂ કરી છે. ગુજરાત રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલને ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના ચોટાનાકા નજીક આવેલા ટાર ફળિયામાં ખુલ્લા છાપરા નીચે મોટા પાયે ગંજફાના પાનાપત્તા વડે અંદર બહારનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પંચોની હાજરીમાં સ્થળ પર દરોડો પાડી પોલીસને જોઈ જુગારના અડ્ડા પર દોડધામ મચી ગઈ હતી. કાર્યવાહી દરમિયાન પોલીસે 13 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે અંદાજિત 60થી 70 જેટલા શખ્સો સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ₹1,55,400ની રોકડ, 19 મોબાઈલ ફોન, ગંજીફાના પત્તા, પ્લાસ્ટિકના કોઈન, ગાડલા, સ્ટીલની પેટીઓ તેમજ પાવર લાઇટની વ્યવસ્થા સહિત કુલ ₹2,80,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જુગારધામના અડ્ડાનું સંચાલન સલીમ ઉર્ફ પાઉચ, હુસૈન સૈયદ, ઝહીર કમરુદ્દીન શેખ, કાંતિ મોરા અને વિજય વસાવા દ્વારા કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ ઉપરથી મળેલા વીજ બિલના આધારે જુગારના અડ્ડાને વીજ પુરવઠો કયા મીટરમાંથી આપવામાં આવ્યો હતો તેની પણ તપાસ શરૂ કરી છે. સમગ્ર કાર્યવાહી પૂર્ણ થયા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ ઝડપાયેલા આરોપીઓ અને કબજે કરાયેલા મુદ્દામાલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. ઝડપાયેલા તમામ ફરાર આરોપીઓ સામે ગુજરાત જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ ફરાર આરોપીઓને ઝડપી પાડવા, જુગારધામના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા તેમજ તેમના મુખ્ય સંચાલકો સુધી પહોંચવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.